પડી ગયો ચાલ બાપા તો તૈયાર થઈને હેડ્યા છો જી બાજ હેડ્યા તમને ખબર નહીં ચા આપણો ગોમ સભા બોલાવી હે તો ગોમ સભા બોલાવી હે ગોમના ચોરે હેડો ચોરે હેડો તાણે એટલે ઉપસરપંચ થઈને હોવા નહીં રાખતો લે હું તો શેતર મોહ આખો દાડી હોય ચો ખબર હોય ગોમ વાળા કોઈ વેરા જ નહીં ભરતા એ આ તો નક્કી કરીને જ આવ્યો ઠરાવ કરીને આયા છે કે જો ગોમ વાળા વેરા ના ભરે તો ગોમ વેચી મારું હેડો તાણ આજ તો જે હોય ચોખવટ કરી દઈએ વળી હા આ તો ગોમ વાળા બરાબર પાકા બોધીએ પછી આયા નહીં મુખી બાપાને ખાતા નહીં હજી હવે આવતા જઈશું હો બન કાકા જોહાન કરું લે મુખી બાપા જય માતાજી જય માતાજી દુષ્ટી સલામ આપણો જય માતાજી મુખી બાપા હા જય માતાજી ગોમ લોકોને આજનો એજન્ટો વાંચી સંભળાવો લાવો મુખી બાપા હેડો તાણ ઉભા થઈને સંભળાવો હા ઉભા થઈને અને બેરા છે આ બધા 10 વર્ષથી વેરો નહીં ભરતા એટલે તમે ઉતાવળા અવાજે બોલજો એ હાર જો ગોમ લોકો જો હું બોલું છું તમે વાપરજો કે તમે 10 વર્ષથી છેલ્લા 10 વર્ષથી એન્ટ્રી નહીં તમારી કોઈ સોપડામ કે તમે વેરા ભર્યા છે એટલે હવે મુખી બાપાએ એ નિર્ણય કર્યો કે આપણું ગોમરી બહુ ઘાટામ ચાલે છે ખાડામ નહીં ઘાટામ અલ્યા ભાઈ પંચાયતની તિજોરીમાં 1 રૂપિયો નહીં પંચાયતની તિજોરીમાં તમે નહીં વેરા ભર્યા કોઈ તે પંચાયતની તિજોરીમાં 1 રૂપિયો નહીં પણ કાકા તમારે આ ગોમમાં વેરા ભરો તો તમારા કોક બીજું કોઈ આવે ઓ તમાર લુગડો નહીં પણ છેલ્લા 10 વર્ષ તમારી એકે એન્ટ્રી નહીં તમાર છેલ્લા 10 વર્ષથી એન્ટ્રી નહીં તમે એકે વેરો ભર્યો નહીં તમે હાલ ભર દેજો અમે હાલ લેવું પાહી એ મુખી બાપા જોડે જ નહીં એ મુખી બાપા માર તો 4 દિવસથી ચાય લઈ વેલ તો ઘેર મુખી બાપા ચંપાડી બોલાવો એટલે જો ચંપાબુન તમારા છેલ્લા હું લિસ્ટ લાવ્યો ઓછી સંભળાવો જો આ મુખી બાપો લિસ્ટ તૈયાર કરીને લાયા છે કે તમાર વેરા કેટલા બાચી છે કેટલા વરાના બાચી છે હું નામ બોલું છું વાપરજો ઉતાળો બોલજો જલ્દી કરો કે ભાઈ પર બેચો દુવા દેવાનું એ આકડાજી છે નહીં આયા આકડાજી નહીં આયા આકડાજી નહીં આયા એમ એ હારું લેબડાજી બોલો હા લેબડાજી તમાર છેલ્લા 7 વર્ષનો વેરો બાચી છે અલે હમણાં ચાલ્યા તા 7 વર્ષથી કોઈ એન્ટ્રી નહીં કેટલા બાકી એ પૈસા તો સોપડે નોંધેલા હે હા આ તો વર લસેલા હે ખાલી એ હારું હું કીધું આ તમને 7 વર્ષનો ઓછી સંભળાયું અને કંઠેરજી છે હા કંઠેરજી આલા બોલો કંઠેરજી તમારા છેલ્લા 9 વર્ષના વેરા બાચી છે ઓ છેલ્લા લે હમણાં યાર મજૂરી કરી હાલ ભરાડા આગળ બોલો આ તો ફટાફટ બોલો અને સી બોયડી ભાઈ હા બોલો હા બેહો ભોય બેહો તમારા છેલ્લા 100 વર્ષના વેરા બાચી છે કેટલા 100 વર્ષના એ તો સોપડે નોંધેલા છે હા અને પછી આપણે રહી ગયા છીએ ઓબલીજી છે આ હવે ઓબલીજી છે ઓ મુખી બાપા બોલો આ કીધું ખાસ સૂચના લખેલી એની વાસી સંભળાવ હા એ ઓછી સંભળાવો એના માટે ખાસ લખી એ હા જુઓ ગોમ લોકો બોલો આ મુખી બાપા એમ કહે છે કે તમે છેલ્લા આ જે 509 4 વર્ષના વેરા બાચે છે એરા તમે હવે કેટલા દાડમ ભરશો ભરી જાઉં આ મજૂરી કરીને ભરજે વાળો તો કાઠા નહીં એટલે હવે તમારા જો ભાઈ કંઠેર ભાઈ હા તમારો પેલો કપા હારો પાચ્યો છે ઓ એરો હવે ભરે ને આ પૈસા બરોબર આ વેરાના આવું તો 10 વર્ષથી બોલી રહ્યા કે ભરી જાશું કોઈ પણ પંચાયતમાં તાકવાય આવતું નથી બસ સેટિંગ થાતું ને પૈસાનું આ લેબડા ભાઈ બોલો આ તમારા આયડા હારા પાચ્યા છે ના એનો હમુ નજર ના નાખો મારા પૈસા 1 રૂપિયો નહીં જોતો પણ તમે આ વેરા ભર દેજો ભરી જાઉં એ તો અને આ મુખી બાપાએ હવે સૂચના લખી છે કે તમે આ જે છેલ્લા વરાના વેરા બાચી છે એ થોડા દાડાની અંદર ભરી દેજો પેલી ખટુકી જઈ
એક ખટુબન તો 4 વર્ષનો જ બાકી છે ખાલી. હા. તું ભા હા આ ગોમ લોકોનો વેરા ભરવા નહીં પડી તાપવાની પડી આ જુઓ. જેવો તાપે આ છે ગોમવાળા આ ગોમવાળાને કોઈ ખબર પડે મુકી બાપા આ જોવું પડે. જો હવે તમારે આ સભા બરખાસ્ત અને 10 દિવસમાં આ વેરો ભરી જજો તમે. જો આ મુકી બાપાએ 10 દિવસ ને તમને કીધું હોય છે. લાવો સિક્કો માર દો. લે સિક્કો માર દો. બાપા સિક્કો મારો. લાવો સિક્કો લ્યો. હા. ચલો ગોમ વાળો આ સભા બરખાસ્ત તમે જઈ શકો છો હવે. હવે ઘરે જઈને કામકાજ કરો. ચાંદા જેવું મુખડું ને લાગે પ્યારું પ્યારું રે. હા બોલો. આ ગોમવાળાનો કોઈ ઉદ્ધાર નહીં થવાનો. હા શું હો મુકી બાપા? 10 વર્ષથી વેરા ભરતા નહીં. હા શું આમ તો એટલે મેં એક પ્લાન કર્યો છે હા કે આ ગોમ આપણે વેચી મારીએ. એ હા શું વાત છે વેચવું પડશે વેચવું જ પડશે. તો મુકી બાપા આપણે તો જાહો. આપણો પંચાયતની જે પૈસા આવે ને આને હા લઈને ફરાર થઈ જાહું. એવું કરે જ ગોમવાળા જે કરવું એ હો કરતા. હેડો તાણ આપણે હે ને આપણે વેચીને જતા રહે. આપણે હવે ઘરાક ગોતવા જઈએ હેડો. ગ્રાહક તો મારા ધોનમાં જ છે. હે હા આ બોલાવતા એને એક મોટી ફેક્ટરી નાખવી છે. હેડો તાણ એ તો આપણે મેળ પડી ગયો.